જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવસ્થિત વાળીએ અને અત્યારે છે ને આપણે પાલક કોથમરી ને એવું બધું કામ કરતા હતા, પણ ઝાકળ બહુ હતો ને તો ફેમિલી આપણે કાંઈ વિડીયોમાં લીધું નથી અને હાથ બધા ગારો થાય એટલે ઘરે કાંઈ વિડીયો લીધો નથી। અને અત્યારમાં આપણે આ વાડીએ વ્યવસ્થિત છીએ। આ વાડીએ તે બકાલું જ ઉતારવાનું છે, પણ ફટાફટ આવ્યા છીએ ને ઉતારવા માંડીએ બકાલું। તો એવું છે ફેમિલીને અત્યારમાં જો લોકેશન વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ। અને આ ડુંગળીમાં છે ને આપણે ઈયળ આવી ગઈ છે। 2-3 દિવસ આ વાડીએ ન આવવાનું ને તો ઈયળનો પ્રકોપ વધી ગયો છે આમાં, અને દવાનો છંટકાવ દઈ દીધો છે આપણે પ્રમ દિવસ। અને કાલમાં તો છે ને પછી હાનના ઉછન પપ્પાએ છે ને છંટકાવ દીધો ઘરે રીંગણીમાં ને એમાં। એ કે લાવ હું દવા છાંટી દઉં, તો એણે છાંટી બધી દવા બકાલામાં ઘરે। અને આપણે હાનના થોડુંક કામ હતું બીજું એવું છે ફેમિલી। અને અત્યારમાં ઝાકળ એટલો છે ને જોરદાર, એની વાત જ નહીં કરવાની। તો આપણે ફટાફટ મંડી ઉતારવા શેણા ફેમિલી। આપણે જો 3 જણા આવ્યા છીએ બકાલું ઉતારવા, અને શેણા જવો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે, મસ્ત મજાના। આખી વાડી ભરાઈ ગઈ છે સરસ મજાની। હમણાં કંઈ આપણે ચણાનો વિડીયો લીધો નથી અને એક પાણ જ પાયું છે, હમણાં પાવું નથી, થોડાક દિવસ પછી પાવું છે। તો સરસ મજાના શેણા થઈ ગયા છે આપણે ફર્સ્ટ ક્લાસ, અને ખડે સરસ મજાનું ઉગવા માંડ્યું છે, જુઓ કાંઈ ઘટે નહીં એવું। તો ચાલો ફેમિલી હવે ફટાફટ આપણે છે ને પહેલાં તો બકાલું ઉતારવા માંડીએ। અને અત્યારમાં વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે, સરસ મજાનો, મસ્ત મજાનો। અને આપણી વાડી તો આખી લીલી થઈ ગઈ છે, સરસ સુપર। અત્યારમાં વાગી ગયા છે કેટલા 9 વાગી ગયા છે, ને ઘરે થોડુંક બકાલાનું કામકાજ બતાવીને પછી આ વાડીએ વી આવ્યા આપણે। અને આપણે તો રોજ ને રોજ બકાલાનું જ કામ હોય ફેમિલી, તો તમને ખબર જ છે। તો શેણામાં છે ને આપણે વાવ્યા ને કેટલા દિવસ થઈ ગયા, સાંજે ઝટકા મશીન મેકવા આવ્યા ને તો એક દી ફરતી આટો માર્યો સાંજે, એટલોય સમય નથી। હમણાં કામ ભરાઈ ગયું છે બહુ, અને આપણી ઘરે લગ્ન ઢુકડા આવી ગયા એટલે થોડુંક કામ એકદમ ઉકલે એમ સારું એમ। તો ફેમિલી આપણે છે ને કહેતા હતા બકાલું ઉતારવાનું છે, તો આપણે તુરની છે ને ડોલું ભરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ। અને આમાં છે ને ગળો ને એવું બહુ હોય એટલે કપડાં બહુ બદલાવાય નહીં। જો હાથમાં તે છે ને મહેંદી થઈ જાય, આપણે લગ્નમાં મહેંદી કાંઈ લેવી નહીં પડે, હું કે બકાલું ઉતારતા હોય ને એટલે હાથમાં મહેંદી ફર્સ્ટ ક્લાસ આવેલી જ હોય। અને આવી રીતની તુર છે ને આ વર્ષે બે પાકી ગઈ છે વધારે ઉતારવા વાકે, અને સમય રહે નહીં। હજી આ પાળે અડધે પૂગ્યા છે, ઓલો પાળો તો હજી વતાવ્યો નથી, આપણે શરૂઆત નથી કરી, તો એ પાળે લગભગ પાકી જવાની છે બધી। અને દાણિયામાં હજી ઉતારવાની છે, એમાંથી 2 દિવસ ઉતારી પછી કઈ આ પાળામાં છે ને બહુ પાકવા માંડી, દાણિયા પાયેલા છે એટલે એમાં છે ને 2 દી મોડું થાય તો હાલે, લીલી છે એમાં 2। તો ઉછન પપ્પા કે પેલા આ પાળ ઉતાર લઈએ કે, તો આજમાં તો જો આપણે એટલી તુર ઉતારી લીધી છે। અને પછી છે ને આપણે ઝારમાં પાણી વાળવા જવાનું છે, આપણે ડુંગળી છે ને ત્યાં ઝાર છે ને એમાં પાણી વાળવા જવાનું છે। તુર તો છે ને આ વર્ષે બહુ કંઈ ખાસ નથી એવી, પણ ઉતારવી પડે, એમાં કંઈ છૂટકો નહીં। ઉછન પપ્પા છે ને એ તો પાછી મસ્ત ઉતારે ને આપણે છે ને લાગટ ઉતારી, એટલે 2 ખડો હોય આપણે, અને એ તો હરખી જોઈને ઉતારે ને આપણે કાંઈ જોઈ નહીં, ઘૂરખો એમને તોડી લઈએ। તો એવું છે ફેમિલી, હાલો ફટાફટ હવે જવું છે ઘરે। તો ફેમિલી કહેતા હતા આપણે ઝારમાં પાણી વાળવા વ્યવવાનું છે, અને આપણે ક્યારના વ્યવા છીએ પાણી વાળવા। અને ઉછન પપ્પા જો પણ એ અત્યાર સુધી એ આવે છે, અત્યારે જાય છે ઘરે, અત્યાર સુધી એ હતા। એમાં એવું છે ફેમિલી કે છે ને એટલામાં છે ને બહુ ઓલી વખતે આપણે પાયું ત્યારે વિડીયો જોજો તમે, કેવી રીતે મહેનત કરવી પડી, આ ધોરિયો સાલુમ કરવો પડ્યો હતો। જો ઉછન પપ્પાએ છે ને આ સડાહના કેરા છે કે ઘડીક હું રહું ને તો સારું પડે। તો અત્યારે વાગી ગયા છે ફેમિલી 12, અને ઉછન પપ્પા જાય છે ઘરે। અને આજ તો છે ને ભાતે અહીંયા વાડીએ લાવવું પડશે એટલું કામ છે।
તો આ બધી ઝાર પી રહી ત્યારે ઘરે જવાનો વારો આવે ને 3:30 લાઇટ વહી જાય ત્યાં સુધી લાઇટ નહીં જાય તો તમે ઘરે જાવ છો ને? હા હા, ઉછન પપ્પા ઘરે જાય છે. આ બધી એને જ પાય એટલી. અને હવે આપણો વારો છે ઘડીક નાકા મળવાનો. તો ચાલો ફેમિલી, પહેલાં જોવા જવું પડે ઓલી બાજુ, નકર પાણી છે ને આપણે નળમાં વયું જાય. ને ઝાર ફેમિલી છે ને 1 નંબર થઈ ગઈ છે. આપણે મસ્ત મજાની જવો, સરસ મજાની થઈ ગઈ છે ઝાર, કાંઈ ઘટે નહીં એવી. અને પાણી જો અહીંયા આવી ગયું છે, બતાતું હોય કે ન બતાતું હોય. જો અહીંયાથી મળી લીધું છે આપણે, અહીંયા આવી ગયો છે કેરો. તો ચાલો ફટાફટ જવું છે ઓલી બાજુ. ઝાર છે ને આપણે આમ કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે, મસ્ત મજાની એવડી ઝાર થઈ ગઈ છે. અને આપણે છે ને હાડી નહીં પહેરી, એમાં એવું છે કે આમાં કોઈક મહીને એવું હોય ને તો આપણે બીજી હાડી બદલાવીએ ને તો એ બધી જગ્યાએ આપણે બકાલામાં ઉતારતા હોય. અને અત્યારે મહીનો છે ને બહુ રોગ છે. તો છે ને આપણે આ ખડ છે ને એની અંદર તે છે ને રોગ જ છે. આમાં ગળો જેખું છે ને તો હાડી આપણે બીજી પહેરી હોય ને તો હંધી હાડી ખોટી ખરાબ થાય. એટલે આપણે છે ને હાડી નથી બદલાવી. તો એવું છે ફેમિલી. અને ફૂટું નહીં હોય ને ક્યાંય તો જોઈએ આપણે ફટાફટ. નથી ફૂટ્યું હજી તો, એટલે પોગ્યું છે પાણી. અને ફેમિલી છે ને હજી છે ને ઝાકળની આમ ધૂખલાટ છે ને હજી છે. આજ બપોર થઈ ગયા ને તોય બધી ધૂખલાટ છે. અત્યારે આપણે વાડીએ ગયા હતા બકાલું ઉતારવા, ઘરે બકાલું ઉતાર્યું તો એ ધૂખલાટ હતો. ને અહીંયા જવો હજી ધૂખલાટ છે જ તે. અત્યારે વાગી ગયા છે 12:30. અને આપણે વાળી છે પાણી. અને આ અરણી છે ને કવડી થઈ ગઈ જવો. અને ફૂલડા છે ને મસ્ત આવ્યા. અને આને છે ને સ્માઇલ બહુ સરસ આવે હાનની, હો અત્યારે નહીં. હાનની બહુ સ્માઇલ સરસ આવે, મસ્ત મજાની સરસ. તો એવું છે ફેમિલી. અને આપણે તો વાડીએ છીએ એટલે વિડીયો તો પૂરો કરવો જ જોઈએ. અત્યારે છે ને વ્યૂ બહુ સરસ આવે છે. હવે વિડીયો મૂકી ત્યારે કેવું આવે કોને ખબર, પણ વ્યૂ અત્યારે નેક્સ્ટ લેવલનું આવે છે. તો ચાલો ફેમિલી, અત્યારે છે ને 1:45 થવા આવ્યા છે ને આપણને ભૂખ લાગીને એટલે જમરૂખ તોડી આવ્યા. અને પાણી છે ને ટ્યુબમાંથી બહુ નીકળે છે. એમાં એવું છે કે કિસકોલાને એવું કાપી નાખે ઝાડવાની નીચે હોય તો. અને પાણી પીવા માટે પક્ષી કાપી નાખે એટલે ઘણી જગ્યાએ ટ્યુબને છે ને બહુ પાણી જાય છે. અને આપણે છે ને સેલા કેરા 2 રહ્યા છે, એમાં પાણી મળવાનું છે. અને આપણે છે ને જાંબુડાની હેઠે વહી આવ્યા ઘડીક પોરો ખાવા. તો એક જમરૂખ ફૂંકો ખાઈ લઈએ. ઉછન પપ્પા હજી કાંઈ આવ્યા નથી ઘરેથી. અને એવું હોય ફેમિલી આપણું કામ. તો આપણે પાછું ધીમે ધીમે જવું જોઈએ. શું છે કે હવે 2 કેરા જ રાશે સેલા, પછી મળવાનું છે પાછું પાણી આડા કેરામાં ને પછી પી જશે. અને ઉછન પપ્પા ત્યાં એટલી વારમાં ભાત લઈને વહી આવે તો આપણે પછી મસ્ત મજાના બપોરા પાણી કરી લઈએ. અને અત્યારે પણ વાતાવરણ જો આવી રીતનું છે ફેમિલી. આપણે છે ને વાડીએ જમી કાઢવીને બેઠા છે સાંયે મસ્ત મજાના. જમવામાં તો આજ છે ને દાળ ભાત આવ્યું હતું, શાક રોટલી ને એવું આવ્યું હતું જમવામાં. પણ એ ક્યાંય બતાવ્યું નહીં. ભૂખ લાગી હતી બહુ. વાગી ગયા હતા કેટલા 2-2:30 થઈ ગયા હતા. ને અત્યારે છે ને 3 વાગી ગયા છે. ઘડીક લાંબી છે ને તે મને એમ થયું કે મને ઊંઘ આવી જાય, પણ ઊંઘ કાંઈ આવી નહીં. કીડિયું હોવા દીધી ને કીડિયું છે ને છટકા ભરવા માંડ્યું. તો ચાલો ફેમિલી, હવે છે ને આપણે જવું છે ઘડીક છે ને પી તો ગયું છે પણ ઘડીક શેઠામાં બહુ ખડ થઈ ગયું ને તો લઈ લઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. અને વાગી ગયા છે 5. આપણે 4 વાગે ઘરે આવ્યા ને પાછા છે ને આપણે છે ને આખા ગળો ઝારમાં આપણે પાણી વાળતા હતા તો ગળો થતા હતા. આવીને પાછા નાહી ધોઈ નાખ્યા. અને અત્યારે આપણે છે ને આવી ગયા છીએ આપણી વાડીમાં આટો મારવા. સવારમાં આપણે બકાલું ઉતાર્યું એ આપણે કંઈ બતાવ્યું નથી, તો અત્યારે બતાવીએ ફેમિલી. તો ચાલો ફેમિલી, આપણે છે ને કેવું બકાલું છે એ તમને ખબર જ છે, પણ થોડોક એવું લઈ લઈ વિડીયામાં, એટલે આપણે વિડીયો પૂરો થઈ જાય 2 વાર.
ચાલો ફેમિલી છે ને આજમાં બકાલું ઉતાર્યું ને એ નથી બતાવ્યું ને તો થોડુંક જો એવી રીતનું બતાવી દીધું છે કે આપણું બકાલું કેવડું કેવડું થઈ ગયું છે. અને બકાલું ઉતારતા હોય ને ત્યારે સરખી રીતે આપણે છે ને મીડિયમ લઈ ન શકીએ, એટલે આજ સાઈન આપણે છે ને હાનના ઊંકો છે ને 5 વાગ્યા પછી આજ વિડીયો લઈ લેવો છે મસ્ત મજાનો. તો એવી રીતનું આપણું શાકભાજી છે. તો છે ને રવિયા તો આપણે છે ને આજ ઉતારવાના હતા પણ ટાઈમ જ ન રહ્યો ફેમિલી, નહીંતર રવિયા ઉતારવાના જ હતા. અને ટાઈમ ન રહે એમાં એવું છે કે આપણે નોખું નોખું કામ હોય બધે, એટલે ટાઈમ ન રહે. અને બાકી છે ને આ જો આ આપણે હું બનાવી નાખ્યું છે જો સરસ મજાનું. તો સાડિયા દેવ બનાવી નાખ્યા છે ઉર્મિલાબેને તુંબડી લઈને. અને બાકી તો છે ને અત્યારમાં વાતાવરણ એકદમ મસ્ત મજાનું થઈ ગયું ને દી જો હાથમાં ગયો છે આવી રીતનો. અને આપણી વાડી છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત મજાની. આપણને વાડી માટો મારવો બહુ ગમે અત્યારે. અને અત્યારનું છે ને વાડીમાં આવીને ત્યારે એવું મસ્ત મજાનું શકૂન આવે આપણને. અને આપણે રવિયાનું બી છે ને પહેલાં વહેલાં જે પાકે ને આવે ને રવિયું એ જ રાખવાનું બીનું, એટલે છે ને બી ઉતરી ન જાય. આપણે અમુક બી છે ને આ રીંગણી પૂરી થવા આવે ત્યારે તમે રાખો ને, પૂરી થવા આવે ત્યારે રવિયું રાખો ને તો એ બી છે ને ઉતરી જાય. અને આપણે છે ને ક્યારેક ક્યારેક છે ને વીડિયાને એંડે નથી દેવાતો, હજી જો ખડ વાટવાનું બાકી છે. અને એંડ દેવાનો સમય ન રહે. ક્યારેક ક્યારેક વિડીયો બપોર સુધી કાલ તો બનાવ્યો પછી આપણે બનાવ્યો જ નથી, શું કે ટાઈમ ન રહે પછી ન બનાવીએ, એમાં એન્ડ તો ક્યાંથી આપવો. અને રીંગણી છે ને ફર્સ્ટ ક્લાસ છે. આપણે કાયમ રીંગણીની ડિટેલ દઈએ છીએ. અને હજી કાંઈ આમાં છે ને ઝાકળ આવે ને એટલે બગડે, પણ આપણે દવા છાંટીએ ટાઈમે એટલે નથી બગડતી. અને ઓલા સાડિયા દેવ બનાવી નાખ્યા છે તન્વિષાબેને જવો મસ્ત મજાના. તો અને બાકી તમે રવિયા આપણા જોવો એટલે તમને ખબર જ હશે કે રવિયાનો ઉતારો કેવો છે. ને હળો નથી કે કોઈ જાતની હજી આપણે નુકસાની નથી આવી રીંગણીમાં, સરસ મજાની ઊભી છે. અને પહેલાં છોડવા છે ને એ જ જમરો આવી ગયેલો છે, બાકી તો નથી ફેમિલી. અને આ બધા એટલા આવ્યા છે ને રવિયા તો આ ઢળવા કરે પછી આપણે ડાળું ફહાઈ જાય એને હાથે હાથે, એવા રવિયા આવે ત્યારે. આ બધું એક બી છે ને આ એકે આમાં જેટલો ફાલ આવ્યો છે ફળ ફ્રૂટ એટલું ખરે નહીં અત્યારે, એવું છે ફેમિલી. પછી આમાં છે ને આપણે ચોળાને વહેલા છે ને એ બધા ખેંચી નાખ્યા છે. વટાણે ચોળા બહુ આવતા પણ ખેંચી નાખ્યા છે, ખેંચવાનું શરૂ કરી દીધું. એમાં એવું છે કે હવામાન ન આવે તો પાછી રીંગણી આપણે અચાનક બગડવા કરે, એટલે આપણે છે ને ખેંચી નાખ્યા છે મસ્ત મજાના. ખેંચતા જઈને પાણી કરતા જાય તો એવું છે ફેમિલી. અને બાકી જો બધી હાથમી ગયો છે. તન્વિષાબેન વૈયા છે હાઈસ્કૂલેથી. હવે તો સીધી એને ખબર જ હોય મમ્મી વાડીમાં છે, ધોળા ધોળની સીધી વાડીમાં જ આવે. જુઓ નિશાળનો ડ્રેસ બદલાવીને સીધી યુનિફોર્મ બદલાવતી કે આવે વાડીમાં. બાકી ફેમિલી છે ને આજ તો એન્ડ જ આપી દેવો છે કે આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.